जय हिंद। स्वागत है आज आमुकना 5मा विडियो में। आगळना विडियो में आपणे आमुकना महत्वपूर्ण शब्दों विषे चर्चा करता था। आजना विडियो में आपणे आमुकना जे महत्वपूर्ण शब्दों छे एना विषे आपणे चर्चा करीशुं। तो पहेलो आजनो जे शब्द छे ए छे न्याय। तो आमुक में 3 प्रकारनो न्याय दर्शाववामां आवेलो छे। पहेलो जे छे ए सामाजिक न्याय छे, सामाजिक न्याय। बीजो जे छे ए छे आर्थिक न्याय, आर्थिक न्याय। अने त्रीजो जे छे ए छे राजनीतिक न्याय, राजनीतिक न्याय। हवे आ 3 न्याय जे छे ए आपणे रशियाना બંધારણમાંથી લીધા છે। રશિયાના બંધારણમાંથી આ 3 ન્યાયનો ઉલ્લેખ છે, બરાબર। તો હવે સામાજિક ન્યાય વિશે ચર્ચા કરીશું। તો સામાજિક ન્યાય એવો ન્યાય કે જે ત્યાંના લોકોને કે ત્યાંના વ્યક્તિઓને ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને તેના જન્મ વિસ્તારના આધારે ભેદભાવ કર્યા વિના સમાન અવસરો પ્રદાન કરે, સમાન તક લાવવાનો પ્રયાસ કરે અને જે વંચિત લોકો છે, જે વંચિત જૂથો છે એના સ્થિતિમાં સુધારો કરશે। આવા ન્યાયને આપણે સામાજિક ન્યાય કહીએ। आर्थिक न्याय की बात करिए तो आर्थिक न्याय में शू थाय? तो आर्थिक न्याय में आर्थिक कारणोसर कोई पण व्यक्ति जोड़े भेदभाव करवामां आवशे नहीं अने तेना बे व्यक्ति वच्चे के नागरिकों वच्चे के व्यक्तिओ वच्चे जे आर्थिक असमानताओ छे एने दूर करवानो पण प्रयास करवामां आवशे। त्रीजो जे शब्द छे ए छे राजनीतिक न्याय। तो दरेक नागरिकने राजनीतिक होद्दा जेम के प्रधानमंत्रीनो, राष्ट्रपतिनो, कोई मुख्यमंत्रीनो एटले गमे ए राजनीतिक होद्दो होय ए मेळवવાનો સમાન હક રહેશે અને દરેક નાગરિકોને જે અવાજ છે એ સરકાર માટે સમાન રહેશે। ઠીક। હવે બીજો શબ્દ આપણે લઈએ સ્વતંત્રતા। આમુકમાં ઉલ્લેખિત સ્વતંત્રતા શબ્દ જે છે એ લોકોની વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર પ્રતિબંધ ન મૂકે અને તેને વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે ઉપલબ્ધ કરાવે અવસરો। ઠીક છે। તો સ્વતંત્રતા એ હોય, એમ નથી કે તમને તમારા જે વ્યક્તિગત ગતિવિધિઓ છે એના ઉપર પ્રતિબંધ નથી મૂકતો એટલે તમે કોઈ પણ જાતનો સ્વતંત્રતા મેળવીને બોમ્બ કે વિસ્ફોટક એવો કોઈ પદાર્થ પણ નહીં બનાવી શકો। એ કહેવાનો એ મતલબ છે કે તેના સર્વાંગી વિકાસ કરવો હોય તો એને સંપૂર્ણ અવસરો ઉપલબ્ધ કરાવવામાં આવશે। એને એના ગતિવિધિઓમાં કઈ રોકટોક કરવામાં આવશે નહીં। જેમ કે એને ઓફિસર બનવું છે તો એક્ઝામ માટે એક્ઝામની સ્વતંત્રતા આપવામાં આવશે। એને ગમે એ કરવું હોય, ગમે એ એટલે કે એના સર્વાંગી વિકાસ માટે એના અને जो बीजाने कोई जोखम ना हो ए वस्तु करवी हो तो एने संपूर्णपणे स्वतंत्रता आपवामां आवशे। पण स्वतंत्रता जे छे आमुकमां दर्शाव्या प्रमाणे मूलभूत अधिकारो द्वारा मेळवी शकाय। केम के मूलभूत अधिकारना जे 19 થી 22 सुधीमां स्वतंत्रतानो उल्लेख करवामां आव्यो छे। પછી अनुच्छेद 25 થી લઈ 28 सुधीमां धार्मिक स्वतंत्रतानो વાત કરવામાં આવી છે। પણ स्वतंत्रता संपूर्णपणे बिनशर्ती નથી। ઠીક છે। અમુક શરતો સાથે જ स्वतंत्रता તમે ભોગવી શકો છો। હવે આપણે આગળના નેક્સ્ટ વિડિયોમાં આમુકમાં જે બાકી રહી ગયેલા શબ્દો છે એના વિશે આપણે ચર્ચા કરીશું। થેન્ક યુ।